मारी गंडारी गुरदास जी के जुगते करी जाय ए रुदा कमल मान मी रही काल जात का पाजने काज कामी करना की भी मुझ पर की मैं जो को मटाड़ी दी दो जमना થઈ ગઈ આનંદની લીલા જોખો જમડાનો જમડાની જ બીક લાગે બધાય જમ આવશે ને લઈ જાહે જમ આવશે લઈ ઈ જોખો મટી જાય પછી તો આનંદ અખંડ આનંદ આપણા મહાપુરુષોની જોખો મટી ગયેલો છે જેને નિર્ભય પદ કહેવાય છે નિર્ભય પદ કોઈ ભય નહીં વાલા પેલા વાત કરીએ મૃત્યુ છે ને મંગલ છે વાલા મૃત્યુ અમંગલ નથી એમાંય આવા દાદા આપણા જેની પાછળ વાણી ભજનો યાદી થાય હરિની યાદી થાય એ પુણ્યશાળી આત્મા પૂર્ણ પુણ્યશાળી હોય એની પાછળ એટલો આનંદ મળે વાલા અને આનંદ છે જ મારા નાથનું રૂપ છે આપણે બધા મળીને આનંદ કરીએ ને તો દાદા સાંભળે છે માં ભગવતી સાંભળે છે બધા સાંભળે છે જો કો મટો જમણા તણા થઈ ગઈ આનંદની લીલા આવી જમને ત્રીજી ત્રણ ભવન માનની ચોથી જે વિદ્યા પ્રામિના પ્રીત બધાની લગાયો દસમો દ્વાર એ પૂછીએ કૃષ્ણજી ને વિનવા સુરતા में जो प्रभु अभी नहीं तो
કરો નુગરા સે મેરી જાન સે બુડવા બેડલી ઉતારો મહાત્મા મુર્દાજીની વાત છે અને આ જામનગર આપણું આહા અહીંનું પ્રમાણો વાહ ભાઈ બહુ રૂડી યાદી કરાવી મહાત્મા મુર્દાજીનું પ્રમાણ છે આ જામનગરમાં વાલા આવા દરબારગઢ ત્યાંથી જ અમે નીકળ્યા ગયું અમારા ચંદુ બાપુ ભેગા છે અહીંયા હા ત્યાંથી નીકળ્યા અમે કેવું પ્રમાણ આપ્યું ખબર ઠાકરે કેવું કામ કર્યું અહીંયા મહાત્મા હાંજે રામાયણનું રસપાન કરે છે રામાયણ વાંચે છે એક દીકરી કુએ પડવા આવે છે આશ્રમમાં અમરેલીના આશ્રમમાં કુએ પડવા અને મહાત્માને ખબર પડી ગઈ કોઈ દીકરી આવે છે જઈને બેટા અહીંયા શું કહીશું કે બાપુ જગતમાં જીવાય એમ નથી મરવું પડે એમ છે મરી જવું છે શા માટે દીકરા કોણ છો એક બ્રાહ્મણની દીકરી છું બાપુ તો બેટા મરવાનું કારણ શું કે મારા પેટમાં ઓધાન છે બાપુને એના બાપનું નામ દેવાય એમ નથી ઓહો તઈ મહાત્માજી બોલ્યા બેટા આનો કોઈ રસ્તો હશે કે બાપા રસ્તો એક છે આનો કે મારા બાળકનો જો કોઈ બાપ બની જાય ને તો હું જીવી જાઉં કે તારા બાળકનો કોઈ બાપ બની તો જીવી જા કે હા બાપા જીવી જા એમ તો હું સાધુ છું મારા આશ્રમમાં તારી ત્રણ હત્યા હું લઉં જગતને કહી દે આનો બાપ મહાત્મા મુર્દાજી છે અરે બાપુ આખું ગામ તમને ભગવાન જેમ માને છે તમારી પૂજા કરે છે તમને ફૂલોના હાર પહેરાવે છે બેટા સાધુનો જન્મ માટે છે ખુંદી ખમે માં ધરતી વાડી ખમે વનરાય વેણ કવેણ સાધુડા સાંભળે નીર સાયરમાં હમાય બેટા જગતને જાણ કરી દે આનો બાપ મહાત્મા મુર્દાજી છે સવારે નગરને ખબર પડી કાયમ ફૂલના હાર લઈને આવતા બાપુને ચડાવવા આજે ગામ અવળું ફેરવું વાળાને જોડાનો હાર ને ગધેડો ભેગો નો મહાત્માજી જોયું મહાત્મા મુર્દાજી ઓ ઈ જોડાનો હાર આવતો હતો ને તને ઠાકર હામું જોયું પ્રભુ તને હારે પણ ગમતા તો લાગે છે મારે તો ક્યાં પહેરવો છે ભગવાન હામું જોયું ને ઠાકર દ્વારા હામું જોયું અરે મારા નાથ તને આવો હાર ગમે છે કોઈ વાંધો નહીં આવવા દો જોડાનો હાર પહેરાવ્યો અવળા ગધેડે બેહાડ્યા મોં કાળું કર્યું ગામમાં ફૂલેકું ફેરવીને પાછા ડાયા માણસે કીધું ભાઈ સાધુનો દીકરો છે જવા દો દીકરીને કીધું બાપુ મહાત્મા મુર્દાજી બેટા હાલો હવે આ ગામમાં ન રહેવાય બેટા આપણે બીજી ભૂમિમાં થવી જાય અમરેલી છોડી સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બનાવી સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બનાવી ન્યા ભાઈ બાપ દીકરી બે રહેશે અને મહાત્મા મુર્દાજીને કોઈ સમાચાર દીધા કે જામ સાહેબ છે જી જામ દરબાર એ તમારી કંઠી તોડી નાખે બીજા ગુરુની કંઠી બાંધે છે તઈ મહાત્મા મુર્દાએ કીધું બેટા તું બેગદી રોકાય બાપા હું આમ જામનગર ગયો ને આમ આવું પાછો મારે દરબારને મળવું પડે જરાક મારો શિષ્ય છે મારા સેવક છે અને મારે બે શબ્દો કહેવા પડે આવ્યા મહાત્મા મુર્દાજી અમરેલીથી જામનગર બાજુ આવ્યા અહીંયા દરબારગઢ બાજુ નજીક આવ્યા ને તો મરેલું બિલાડું પડેલું આવું આંચળામાં વેટી લીધું આમ લઈ લીધું ભેગું દરબાર સાહેબ કચેરી ભરીને બેઠા છે વચ્ચે જઈને ઊભી ગયા આખી સભા જોઈને જપ થઈ ગયો આજની વાયકા ફેલાઈ મહાત્મા મુર્દાજી કોઈ કાંઈ બોલતો નથી જામ દરબાર બોલ્યા નહીં કઈ તઈ મહાત્મા મુર્દાજી બોલ્યા કીધું બાપા હું તો ઘડીક વાર પૂરતો આવ્યો છું દરબાર તમને બે શબ્દો કહેવા આવ્યો છું મારી દીકરી ત્યાં રાહ જોવે છે મારી બિલાડો બગલમાંથી કાઢીને મેદાનમાં મૂક્યો હામો ભલે કંઠી બાંધી લો તમે જેની બાંધ્યું એને મને કોઈ વાંધો નથી પણ એમને કયો કે આ બિલાડો બેઠું કરી દે એના બચ્ચા રાહ જોવે છે એની માં છે આ આટલું એને કયો કોઈ માં એ શક્તિ હતી નહીં વાળા જામ દરબાર પોતે ઉભા થઈ સિંહાસન માથેથી આવી બાપુના પગ પકડ્યા કે બાપુ આ બધી શું ઘટના છે મને કાંઈ ખબર નથી બાપા તો દરબારે કામ કરો પાણીની જારી જળ મગાવો લોટો મગાવો જારી મગાવો પાણીની
જગત જોવે એમ બિલાડા માથે 3 દળી મારીને બિલાડો બેઠો કર્યો અને જગતમાં જે કાર થયો. જામ દરબારે અમરેલી દરબારને કીધું મહાત્મા મુર્દાજીને પાછા વાત ગાતે લઈ જાઓ. તમે ભૂલ કરી છે, સંતનું અપમાન કર્યું છે, સંતનું હૃદય દુભાયું છે. આવી ઘટના પાછા અમરેલી આવ્યા. બાપુ બધાએ માફી માંગી, ક્ષમા કરો બાપ, કઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો. પછી મહાત્માજી કીધું વાલા બધી વાત સાચી પણ જગતમાં રહેવાય નહીં, હવે દુનિયામાં ન રહેવાય. સમાધિ ગળાવો, સમાધિ ગળાવો. સેવક જણ કે બાપુ શું કામ, અમારી કઈ ભૂલ થઈ તો માફ કરો બાપા. કે નહીં વાલા, મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે, મેં મારા ભગવાનને ધક્કો કરાવ્યો છે, હવે મારે ન રહેવાય. આજે તો મીંદડું બેઠું કર્યું, કાલે માણસો મરદા લઈને મારીને આવશે અહીંયા. તો એને કેટલાક ધક્કા કરાવ્યું છે અહીંયા, એની મોર હું હમાઈ જાઉં. ભાઈ સમાધિ ગળાવો, સમાધિ ગળાવો. પાલખીમાં બેહી ગયા, પાલખીમાં બેહી ગયા. પાલખી ગામમાં ફરે છે. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવક ગણ પૂછે છે ભાઈ કેમ પાછા ફરો છો તમે? કે અમને મયત સામું મળે ને અપશુકન થાય છે. અરે મહાત્મા મુર્દાજી છે, આના અપશુકન હોય? તમે ક્યાં જાઓ છો? કે મારી દીકરીનું આણું છે, આજે અમે હારા કામે જઈએ, અમને મયત સામું મળે, અમને અપશુકન થાય. ઈ વાત મહાત્મા મુર્દાજી પાલખીમાં બેઠા બેઠા સાંભળી ગયા. પાલખીમાંથી આંખ ખોલી, ભાઈ શું વાતો કરો વાલા, શું વાતો કરો છો? કે બાપુ તમારા અપશુકન થાય છે, આપ 25 માણસો. કોને મારા અપશુકન કોને થાય છે? એક દીકરી છે બાપુ, આણે જાય છે. બોલાવો, બોલાવો, બોલાવો. દીકરીને બોલાવી પાસે માથે હાથ ફેરો, બેટા ક્યાં જાશો? બાપુ મારા પિયુને મળવા જાઉં છું, મારા ધણીને મળવા જાઉં છું. મહાત્મા મુર્દાજી કીધું બેટા તું તારા પિયુને મળવા જા ને હું પણ મારા પિયુને મળવા જતો હતો. એક કામ કરી બેટા, આજે તું જા, કાલે હું જાય. બસ પાલખીમાં પાછા હેઠા ઉતરી ગયા. મહાત્મા આ કટારી આને લાગે 4 ધાર છે, પરાપચમતી મધ્યન વેખરી. જ્યાંથી ભક્તિ લાગે ગમે ને ખૂણામાં પડીને ગોતી લેવાની, બાકી નહીં રાખવાનું. ભક્તિ ગમે ખૂણામાં હોય ત્યાંથી જઈ ત્યાં વહી જવાનું. બસ એ કટારી એટલે શબ્દ છે. એક કવેણ કોક આપણને કહે છે કાને, આપણે વર્ષો લગી ભૂલી નથી એકતા. આ તો મહાપુરુષોના શબ્દો છે વાલા. એ કવેણ આપણે એવો ખટકે મગજમાં, કોઈ ગાળ આપણને કેમ આપણે મગજમાં યાદ રાખી જિંદગી ભર. મને તે આમ કીધું તો, મને તે આમ કીધું, એ રેટી જ રાખીએ આપણે. એમાં તો મહાપુરુષોના શબ્દો. એકાદો શબ્દ કોઈ ખાને અથડાઈ જાય ને, 71 પેઢીનું કલ્યાણ થાય વાલા, 71 પેઢીનું કલ્યાણ થાય. આવી ઘટના મહારાષ્ટ્રમાં બની ગયેલી. મહાત્મા મુર્દાજી જેમ ગધેડે બેહાડેલા ને એમને એક સંત તુકારામ થઈ ગયા, એને ગધેડે બેહાડે. તો માતાજી ઘેરથી હતા ને એને કીધું અરે ભગત ભજન કરવા ભક્તિ કરવી ને આ પછી આવું ગધેડે ચડવું ને આ બધું કામ આવું કરો છો? તો એ સંત તુકારામે કીધું અરે ગાંડી હરકું જો, ગધેડો નથી. આ ગામ માટે ગધેડો છે, મારે માટે તો ગરુડ છે. આ વિષ્ણુ ભગવાને મોકલ્યું છે, જો હરકું જો. સતી જે હરખું જોયું તો ગરુડ માથે બેઠેલા સંત તુકારામ, ગરુડ માથે વાલા, ગધેડા માથે નહીં. એટલે ઘણી લાજ રાખે. પણ આજે આપણે દાદાને શ્રદ્ધાંજલિના જે કાંઈ ભજનો થયા દાદાના ચરણમાં અર્પણ બધાય અને પાછા મળશું વાલા. હાવ એમ કાંઈ એક દિનો કઈ તો સમય કઈ એવું નથી તો બાકી તેના હાથની વાત છે. પણ પાછા એક ભાવના છે ને ભજનની પાસે પાછા મળશું વાલા. મહાત્મા મુર્દાજી એનો મહિમા પરંપાર છે. ઘણા ભજનો ગણાય છે. એ વીરા વટાવડા આપણે સહી બધાય વાત ના વાટે ને ઘાટે વિલંબ નો કીજીએ. વીરે વટાવડા સહી વાત એક દી બધાને જાવું છે, હાલી નીકળવું છે. એની મોર કાંક હરિભજન થઈ જાય, હરિભજન સંભળાઈ જાય, સેવા થઈ જાય, સમરણ થઈ જાય. જે કાંઈ આપણેથી બનાવી છેલ્લી ભાગે કીડિયારા પૂરવા માંડવા. લાખો જીવ જમે, લાખો કીડીઓ ખાય. છેલ્લી ભાગે એવું પકડી લેવું કાંક, પણ કાંક નું કાંક ક્યાંક ફેરાઈ જવું, રોકાઈ જવું સેવામાં. આવો બીજું ઓમ નહીં રોકાવાનું, ઓમ તો આયલું જ જવાનું, પણ સેવામાં ક્યાંક રોકાઈ જવું. આ સેવા તો મારે જ કરવી છે. માતા પિતાની સેવા કરી લ્યો, ગુરુની સેવા કરી લ્યો, સંતોની સેવા કરી લ્યો, જગત જનાર્દનની સેવા કરી લ્યો, પશુ પક્ષીની સેવા કરી લ્યો. ક્યાં સેવાની તાણ છે આપણી પાસે? મહાત્મા મુર્દાજી કહે છે, સદા સદગુરુ શ્યામ મયા
जुग तेजा दबवीर मन पत्थर ने पानी कीधा जने निरभेला जनी कटारी भजी जा प्रेम नी नकी बताया एने नाम रामदास वतने मूलदास भोजा ठीक ने बताया गुरुए आवा भजवाना था
છેલ્લે જે ના કર્યું બોલે શ્રી ખોડિયાર માત કી મહાકાળી માત કી મેરડી માત કી પૂજ્ય મગન દાદા કી રામદેવજી મહારાજ કી પ્રેમ से बोले नमः पार्वती पतये हर हर